નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુર કદવાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ક્રાઇમ રિસર્ચ ઇન્વેસ્ટિગેશન ઓફ ઇન્ડિયાના ખોટા પત્ર બનાવીને ઇન્કમટેક્સ ઓફિસ દિલ્હી તેમજ ગાંધીનગરના અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને ઓફિસરના સ્વાંગમાં ગેરકાયદેસર રીતે રેડ કરીને ₹15 લાખથી વધુના ઠગાઈના ગુનામાં નાસ્તા ફરતા ઈસમને પકડી પાડતી વડોદરા શહેર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી રાત્રા નાઓને અલગ અલગ ટીમો બનાવીને મિલકત સંબંધિત એનડીપીએસ એક્ટ હેઠળ અન્ય ગુનાઓમાં ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપી નાઓને પકડી પાડવા જરૂરી સૂચનાને માર્ગદર્શન આપેલ, જે સૂચના આધારે એસઓજી ટીમના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એસઓજીના એસઆઈ જયેન્દ્રસિંહ ભીમસિંહ નાઓને તેઓના બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી એજાઝ શેખ રહેઠાણ અલમુક્કા ડુપ્લેક્સ તાંદરજા વડોદરા શહેર મૂળ રહેઠાણ દાઉદ નાવ હાલ તેના ડુપ્લેક્સ પાસે હાજર છે, જે હકીકતને આધારે બાતમીવાળી જગ્યાએથી બાતમી મુજબના આરોપીને પકડી સઘન પૂછપરછ કરી રેકોર્ડ પર ખાતરી તપાસ કરતા સદર આરોપી છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબના ગુનાના સને 2023થી નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા પોલીસને હસ્તગતની કાર્યવાહી કરીને જીપી રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવીને કદવાલ પોલીસ સ્ટેશનના ગુનાના કામે યોગ્ય કાર્યવાહી થવા અર્થે સોંપવામાં આવેલ છે। પકડાયેલ આરોપીનું નામ એજાઝભાઈ હાફિઝભાઈ શેખ, ઉંમર વર્ષ, રહેઠાણ 7 અલમક્કા ટાવર, તાઇફ નગર પાસે તાંદરજા, વડોદરા શહેર।